અમદાવાદ શહેરમાં હાલ સતત વધતા જતા ટ્રાફિકને કારણે રોડ અકસ્માતના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે। ત્યારે શહેરના રિંગ રોડ પર આવેલ ઓઢવ સર્કલ પર બ્રિજની નીચે ટ્રાફિકનું નિયમન કરવા માટે આઈ ડિવિઝન ટ્રાફિક ચોકી બનાવવામાં આવી છે, પરંતુ અહીં ફરજ બજાવતા ટ્રાફિક કર્મીઓ ટ્રાફિકનું નિયમન કરાવવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની ગયા હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી અસંખ્ય ઇકો ગાડીઓનો જમાવડો થઈ રહ્યો છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। પરંતુ પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવીને ટ્રાફિક પોલીસને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે। ઓઢવ સર્કલ પાસે રોજે રોજ અસંખ્ય ઇકો ગાડીઓનો જમાવડો કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી ગેરકાયદેસર રીતે મુસાફરોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। અહીં ટ્રાફિક પોલીસની રહેમ નજર અને મિલીભગતથી આવી શટલ ગાડીઓને ખુલ્લેઆમ પરમિશનો આપી હપ્તાખોરી કરવામાં આવી રહી છે, જેથી અહીં થતી ટ્રાફિકની સમસ્યાઓ અને ગેરકાયદે ચાલતી શટલ ગાડીઓ બાબતે અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે, પરંતુ ભ્રષ્ટાચારી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઓઢવ સર્કલ પર ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું યોગ્ય નિયમન કરાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોમાં માંગ ઉઠી છે।